रिजर्व बैंक ऑफ इंडियाએ જાહેર કર્યા રેપો રેટ। લોકોની ઈએમઆઈમાં કોઈ રાહત નહીં તો વધારાનો કોઈ બોજ પણ ઝીકાયો નહીં। રેપો રેટ 5.25% યથાવત રખાયા। પ્રધાનમંત્રી મોદી આજે સુરત અને દમણના પ્રવાસે। સુરતમાં 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનતા હથિયારોનું કરશે નિરીક્ષણ તો દમણમાં 56થી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની અસર। મેરી માતા સ્કૂલને ડીઈઓએ ફટકારી નોટિસ। શાળામાંથી જ પુસ્તકો લેવા કરાતું હતું દબાણ। નિયમોના ભંગ બદલ નોટિસ ઉપરાંત 10,000નો દંડ। રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની ઘટના। કૌટુંબિક ભાઈએ જ સગીરાને બનાવી હવસનો શિકાર। સગીરાને ગર્ભ રહી જતા હકીકત બહાર આવી। પોલીસે ફરિયાદ નોંધીને હાથ ધરી તપાસ।